જી સુરતમાં પણ સંદેશ ન્યૂઝે પોતાની આ જ ફરજ નિભાવી અને એક બોગસ સ્કૂલનો પર્દાફાશ કર્યો છે। એસએસકે સ્કૂલની આડમાં આદર્શ સ્કૂલ ચલાવવામાં આવતી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવતા જેનો મોટો ઘટસ્ફોટ થયો છે અને એના પડઘા પણ પડ્યા છે। એસએસકે સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે એવો તેનો દાવો છે। આદર્શ સ્કૂલ વાળા એવું કીધું છે કે એની બી સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે એવો એનો દાવો છે। આપણે જોઈ લીધું છે કેવો ઝઘડો કરી રહ્યો હતો। હવે તમારી સામે છે આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે આ એસએસકે પબ્લિક એકેડમીનું સર્ટિફિકેટ લઈને આ સ્કૂલ જે અત્યારે આપણે આવ્યા છીએ આ છે ઊન વિસ્તારમાં આવેલી ઇકારા હાઈ સ્કૂલ દેખાઈ રહ્યું છે। અહીંયા આવે છે આપણા પાસે જે ડોક્યુમેન્ટ હાથમાં આવ્યા છે તેના અંદર એક જગ્યાએ એવું પણ લખવામાં આવ્યું છે કે આ તમને બતાવીશ કે અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે જે વાલી છે તેમને એવું લેખિત બાંયધરી આપી છે કે 7થા ધોરણમાં હાલ પ્રવેશ મેળવ્યો છે તે અગાઉ આદર્શ પ્રિન્સિપલ ટ્યુશન ક્લાસ જે મસ્જિદ મદ્રેસા બિલ્ડિંગ ઊન તળાવ સામે આવેલું છે। હવે આ વ્યક્તિએ એવો ઉલ્લેખ અને જાહેરમાં લખીને આવ્યું છે કે અમને એસએસકે પબ્લિક સ્કૂલનું નામનું એલસી આપવામાં આવ્યું છે અને આ સ્કૂલના એલસીના આધારે અહીંયા એમને એડમિશન મેળવવું છે। આપણે હવે આ સ્કૂલના અંદર જઈને અહીંયાના પ્રિન્સિપલ સંચાલક સાથે વાત કરીશું કે એમનું આ બાબતે શું કહેવું છે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ હાલ અહીંયા અંદર આપણે જઈ રહ્યા છીએ તો આ ઇકારા સ્કૂલ છે જેમને અહીંયા લોકોને એડમિશન આપ્યા છે। અહીંયા આ લોકો બેઠા છે। ભાઈ તમે ઇકારા સ્કૂલના પ્રિન્સિપલ સંચાલક કોણ છો? અહીંયા હું સંદેશમાંથી આવું છું। આ તમે લોકો બોગસ સ્કૂલ વાળાઓને એડમિશન કેમ આપી રહ્યા છો? ના, અમે તો કોઈને આપતા નથી। ના, આ મારા પાસે જે કાગળિયા છે એના અંદર લખેલું છે કે આ ફલાણી સ્કૂલ છે જેના અંદર આદર્શ પ્રી સ્કૂલ ટ્યુશન ક્લાસીસના બચ્ચાઓને તમે એડમિશન આપ્યું છે એવી બાંયધરી તમે લીધી છે। હા, એ વાત તો બરાબર છે। એમાં શું થયું હતું કે અમારે ત્યાં તો વિદ્યાર્થી એડમિશન માટે આવે તો અમારે એડમિશન આપવાનું હોય છે। પછી અમારે કાયદો છે કે એલસી પછી એના 8-10 દિવસ પછી સ્કૂલ ચાલુ થાય ત્યારે પાછી જે સ્કૂલમાંથી એડમિશન આવ્યું ત્યાં જ વેરીફાઈ માટે અમારે મૂકવાની હોય છે અને અમારે એલસી વેરીફાઈ કરી લે પછી જો એલસી અમારે બોગસ માલુમ પડે તો અમારે પ્રવેશ કેન્સલ કરવાનો હોય છે અથવા ડીઓને જાણ કરવી હોય છે। હવે આ અમે જેમ એડમિશન થયું અમારી શાળામાં તો આ એલસી અમે જે જ્યાંથી એડમિશન આવ્યું એનું નામ છે એસએસકે પબ્લિક। હા, એમાં અમે કરી પાછી તો સ્કૂલ અમને મળી જ નહીં તો અમે વિદ્યાર્થી બોલાય કે તું કઈ સ્કૂલમાંથી આવ્યો છે, આ એડ્રેસ કેમ નથી મળતું? તો ત્યારે વિદ્યાર્થી અમને કીધું કે આ એસએસકેની એલસી છે પણ અમે તો આદર્શ પ્રી બી સ્કૂલમાં ભણતા હતા। તો ત્યારે અમને જાણ થઈ કે આદર્શ પ્રી સ્કૂલમાંથી ભણતા હતા અને આ એલસી બીજી શાળાની એટલે અમે ડાઉટ કે આ કંઈ બોગસ થયું છે આમાં। આદર્શ જે છે એ શું છે? કારણ કે સર્ટિફિકેટ એસએસકે પબ્લિક સ્કૂલનું છે અને આવ્યા છે એવું લખેલું છે કે આદર્શ પ્રી સ્કૂલ ટ્યુશન ક્લાસ મસ્જિદ મદ્રેસા બિલ્ડિંગ। તો એ શું છે? એકચ્યુઅલી આદર્શ અમે જોઈશું આવતા રસ્તામાં એ તો ટ્યુશન ક્લાસ છે ને પ્રી સ્કૂલ છે એટલે 12 મંદિર જેવું છે, એ સ્કૂલ નથી। પણ આ વાલી કહે છે ને વાલીએ સહી કંઈ લેખિતમાં લીધું તો આપ્યું છે અમને કે અમે ત્યાં જ ભણેલા છીએ એટલે સ્કૂલ પ્રાઇમરી સ્કૂલે ચાલે છે, બોગસ રીતે ચાલે છે લોકો શાળા માન્ય બરાબર। સુરતના ઊન વિસ્તારમાં સાહિલ નગરની એસએસકે એકેડમીની આપણે રિયાલિટી ચેક કરી હતી ત્યારે એને જણાવ્યું હતું મારી સ્કૂલ તો છે પરંતુ હું મિત્રતામાં જે સર્ટિફિકેટ આપું છું તે સ્કૂલ છે સુરતના ઊન વિસ્તારમાં આવેલી આ આદર્શ સ્કૂલના અંદર। હાલ આપણે ત્યાં જઈને હવે તપાસ કરીએ કે આદર્શ સ્કૂલના અંદર શું ચાલે છે કારણ કે અહીંયા કોઈ પણ જાતનું સરકાર માન્ય કે એવો કોઈ બોર્ડ મારવામાં આવ્યો નથી। આ તરફ છે ઓફિસ, આપણે ઓફિસના અંદર જઈએ। આદર્શ સ્કૂલની જે ઓફિસ છે તે અહીંયા દેખાઈ રહી છે। આપણે અહીંયા એક વ્યક્તિ બેઠા છે। આદર્શ સ્કૂલના સંચાલક છો, પ્રિન્સિપલ છો, તમે કોણ છો? સંચાલક છો। તો આ સ્કૂલ માન્યતાવાળી છે? તમે બેસો ને, તમારી સાથે માન્યતાવાળી છે। તો એસએસકે સ્કૂલના સર્ટિફિકેટ કેમ વાપરો છો લિવિંગ સર્ટિફિકેટ માટે? તમે 1 મિનિટ મારી સાથે જે છે તે હમણાં અત્યારે જ તમે ક્યાંથી આવ્યા છો? સંદેશમાંથી। તમે આ મદ્રેસો ચલાવો છો કે નહીં? અહીંયા મદ્રેસો ચાલે છે કે નહીં? ઉપર મદ્રેસો છે કે નહીં? એની આડમાં તમે ચલાવો છો ને સ્કૂલ? એવું નથી। તમે ખોટું આરોપ ન કરો, કોઈ વાતની તમે આરોપ જ કરો છો ને। આ સ્કૂલ સરકાર માન્ય છે? સરકાર માન્ય છે, એના પુરાવા હું શિક્ષણ ખાતામાં આપું છું ને અમારી કમિટીમાં એની ચાલી રહી છે। તમારી ફરિયાદ થઈ રહી છે, શિક્ષણ મંત્રીમાં તમારી ફરિયાદ થઈ રહી છે, બોલો। આ રીતે મારું સ્ટેટમેન્ટ ન લઈ શકો અને તમે આવા આરોપ પ્રત્યારોપ ન લગાવી શકો। આ સ્કૂલ તમારી માન્યતાવાળી છે? સરકાર માન્ય, એના પુરાવા હું શિક્ષણ ખાતામાં આપી દીધા છે। કમિટી 1 થી 8 સુધીની માન્યતા છે એસએસકે પબ્લિક એકેડમીની। અચ્છા, બરાબર। આદર્શનો બોર્ડ કેમ આવ્યો છે? અહીંયા અમારી પ્રી સ્કૂલ ચાલે છે આદર્શના નામથી ને એ અમે એના અમે બધા પુરાવા આપ્યા છે। ઓકે, બરાબર।
ને હમણાં જે તમે મને આ રીતે રેડ પાડીને હા. જે ગુનેગારો એવી વર્તણૂક તમે ન કરી શકો. ના હું તો રોજ અહીંયા જાઉં જ છું તો હું અહીંયા જ બેસું જ તમે તો મને એમ કહેતો છું હું તો મિત્રતામાં મદદ કરું. મેં તો તમને પહેલા જ કીધું કે હું આખો દિવસ અહીંયા જ બેસું છું હા. બરાબર, હું અહીંયા જ બેસું. તમે સર્ટિફિકેટ કેમ આપો છો? સર્ટિફિકેટ અહીંયા તો કોઈ આપતા નથી. હું અહીંયા જ છું. હું સર્ટિફિકેટ અહીંયાથી જ ઇસ્યુ થાય છે. તમારે જોવું હોય તો એલસી બુક અહીંયા છે, જીઆર અહીંયા છે, બધું જ અહીંયા છે. બરાબર, એ વસ્તુ તમને કમ્પ્લીટ અહીંયા જ મળી જશે. તમે મિત્રતામાં સર્ટિફિકેટ આપો છો. ના, એ તો હું મારો મિત્ર છું. આ બંને પોતપોતાના બચાવના અંદર હવે બોલતા થઈ ગયા છે. સ્કૂલ જે છે તે શિક્ષણ મંત્રી દ્વારા માન્યતા પ્રાપ્ત છે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત કરે છે, જે એવું એમનો દાવો છે. ઉપર મદ્રેસો ચાલે છે, આદર્શ નો બોર્ડ લાગેલો છે, SSK ના સર્ટિફિકેટ વાપરવામાં આવી રહ્યા છે. એટલે 100% અહીંયા કઈ ને કઈ તો ગોલમાલ ચાલી રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે